આગામી ચૂંટણીને લઈ પાટણ બેઠક પર કોને ટિકિટ આપવી તે મામલે કોંગ્રેસ હાઈકમાન્ડમાં હજુ પણ મૂંઝવણમાં છે। ત્યારે આ મૂંઝવણને દૂર કરવા માટે રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠક કરી। બેઠકમાં રાહુલ ગાંધીની ટીમના કૃષ્ણા અલવરુ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પાટણ અને બનાસકાંઠાના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પાટણમાં જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। આ બંને બેઠક ઉપર જાતિ આધારિત સમીકરણ ગોઠવવામાં કોંગ્રેસ મૂંઝવણમાં છે। લોકસભા ચૂંટણીને લઈ પાટણ અને બેઠક પર કોને ટિકિટ આપવી તે મામલે કોંગ્રેસ હાઈકમાન્ડમાં હજુ પણ મૂંઝવણ છે। આ મૂંઝવણને દૂર કરવા માટે રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠક કરી અને આ બેઠકમાં રાહુલ ગાંધીની ટીમના કૃષ્ણા અલવરુ પણ ઉપસ્થિત રહ્યા। સાથે પાટણ અને બનાસકાંઠાના સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા। આ બેઠકમાં પાટણમાં જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને આ બંને બેઠકો ઉપર જાતિ આધારિત સમીકરણ ગોઠવવામાં ખાસ કરી કોંગ્રેસ મૂંઝવણમાં મુકાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ કરી કોંગ્રેસની વાત કરીએ, પાટણ બેઠકને લઈ કોંગ્રેસ મુશ્કેલીમાં છે, હાઈકમાન્ડ હજુ પણ મૂંઝવણમાં છે, કારણ કે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરનું જે તે સમયે જે વાત સામે આવી હતી, અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવા માટે જગદીશ ઠાકોરને મનાવ્યા, હવે અલ્પેશ ઠાકોર નથી લડવાના, ત્યારે જગદીશ ઠાકોર પણ હવે ઓપ્શનમાં ના પાડી રહ્યા છે તેવી વાત સામે આવી હતી। શું લાગે છે કે પાટણ બેઠકમાં ઉમેદવાર નક્કી કરવો કોંગ્રેસ માટે કેટલું મુશ્કેલ રહેશે? બંને જે બેઠકો છે એ કોંગ્રેસ માટે ખૂબ મહત્વની છે, કારણ કે જે વિધાનસભાના પરિણામો હતા એ પરિણામો મુજબ કોંગ્રેસ આ બંને બેઠકોને પોતાની જીતની બેઠક ગણી રહી છે અને એના જ કારણે એ બેઠક પર કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જો પર્ટિક્યુલર પાટણ બેઠકની વાત કરવામાં આવે તો એના જે ઉમેદવારો છે એ પહેલાથી જ ફિક્સ માનવામાં આવતું હતું કે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે અથવા તો જગદીશ ઠાકોરને આપવામાં આવે, પરંતુ જે સમગ્ર અલ્પેશ ઠાકોરનો વિવાદ થયો હતો ત્યારબાદ તેમને પણ મીડિયા સમક્ષ આવીને જાહેરાત કરી હતી કે તેઓ ટિકિટ લેવાના નથી, લોકસભાની અંદર લડવા માટે તેઓ તૈયાર નથી એવું તેમને જણાવી દીધું હતું। ત્યારબાદ ફરી એકવાર કોંગ્રેસને થયું કે જો અલ્પેશ ઠાકોર નહીં લડે તો એટલા જ સક્ષમ ઉમેદવાર કોણ હોઈ શકે, તો સીધી જ નજર જે દોડાવવામાં આવી હતી એ જગદીશ ઠાકોર પર દોડાવવામાં આવી હતી। પરંતુ જે પ્રકારની સમગ્ર સ્થિતિ સર્જાઈ હતી કે જ્યાં જગદીશ ઠાકોર કરતા અલ્પેશ ઠાકોરને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય અને એ જ બાબતને લઈને આખરે અત્યારે હાલ નાનૈયો ભણી રહ્યા છે જગદીશ ઠાકોર અને તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે એમની લોકસભા ચૂંટણી લડવા માટેની તૈયારી નથી અને આ જ બાબતને લઈને કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એ મૂંઝવણની અંદર જોવા મળી રહ્યું છે કે જ્યાં એક તરફ જગદીશ ઠાકોરને મનાવવાના પણ છે અને સાથે જ અલ્પેશ ઠાકોરનું ગ્રુપ અથવા તો અન્ય જે ઠાકોર આગેવાનો છે એમને પણ મનાવવાના છે કે જો કોઈ એક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો સમગ્ર સંગઠનને સાથે રાખીને એ બેઠક કે જે કોંગ્રેસ જીતની બેઠક જોઈ રહી છે એ કેવી રીતના જીતી શકાય, આ જ રીતની મૂંઝવણ બનાસકાંઠાની જે લોકસભા બેઠક છે એની અંદર પણ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં એક તરફ અન્ય પક્ષમાંથી એટલે કે પરથી ભટુર જો કોંગ્રેસમાં આવે, કારણ કે એક શક્યતા એ સ્વીકારવામાં આવી રહી છે, એ સ્થિતિની અંદર અન્ય લોકોને સાથે કેવી રીતના રાખવા, આ સિવાય બીજી જે બાબત છે એની અંદર દેસાઈ સમાજના આગેવાનને ટિકિટ આપવી કે પછી ચૌધરી સમાજ કે પછી ઠાકોર સમાજ, આ તમામ જે બાબતો છે એ કોંગ્રેસ માટે એક માથાનો દુખાવ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે એ બેઠક છે એની અંદરથી 4 થી 5 મુખ્ય જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓ પોતાને પ્રબળ દાવેદાર માની રહ્યા છે અને એ તમામ ઓબીસી જ્ઞાતિઓ છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે એને આધારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરનાર છે અને એ પરિસ્થિતિની અંદર આ દ્વિધા ઉભી થવી ચોક્કસથી સહ્ય જોવા મળી રહી છે અને એ જ બાબતને લઈને તમામ આગેવાનો જે આ બંને લોકસભા બેઠક છે એ આગેવાનોને અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે। આ સિવાય રાહુલ ગાંધીની ટીમના કૃષ્ણા અલવરુ પણ ઉપસ્થિત છે, એટલે કે એમની ઉપસ્થિતિની અંદર જ તમામ આગેવાનોને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સિવાય એમની રાય પણ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિના ઉમેદવારને જે દાવેદાર છે એને ઉમેદવાર બનાવવામાં આવે તો અન્ય જ્ઞાતિઓ પર તેની શું અસર થઈ શકશે એ સહિતની તમામ જે સમીક્ષાઓ એ કરવામાં આવી રહી છે, પરંતુ જરૂરથી આ બંને મહત્વની બેઠક જે પ્રકારે વિધાનસભાના પરિણામો આવ્યા હતા એ મુજબ કોંગ્રેસ માટે જીતની બેઠક છે અને એ જીતની બેઠક પર કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એનું ધ્યાન કોંગ્રેસ દ્વારા રાખવામાં આવી રહ્યું છે અને એને જ લઈને આ તમામ બેઠકો અને છેલ્લી ઘડી સુધી તમામ લોકોને મનાવવા સાથે લઈને ચાલવા માટેની પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે। જી આભાર નરેન્દ્ર, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે।